સુરતમાં થોડા દિવસ પહેલા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી 100 જેટલા મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યું અને લોકો ઘર વિહોણા થયા અને રોડ ઉપર આવી ગયા। આ ડિમોલિશન કેમ કર્યું અને કોણે કર્યું તેનો જવાબ સુરત કોર્પોરેશનના કોઈ અધિકારીઓ પાસે નથી, ન તો ધારાસભ્ય પાસે છે। લોકો પણ મૂંઝવણમાં મુકાયા છે કે આખરે અમારા ઘર ઉપર બુલડોઝર કોણ ફેરવી ગયું। સુરતના ડિમોલિશનને લઈને શું વિવાદ સર્જાયો છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સુરતમાં એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે। સુરતના કતારગામના નાસિરનગર સ્લમ વિસ્તારમાં ધોળા દિવસે 100 જેટલા મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા। તેમના ઘરો ઉપર બુલડોઝર ચાલ્યો અને પરિવાર ઘરનો સામાન લઈ અને રોડ ઉપર આવી ગયો। પરંતુ અહીંયા નવાઈની વાત એ છે કે આ મકાનો કોણે તોડ્યા એ સ્વીકારવા માટે અત્યારે કોઈ તૈયાર નથી। મહાનગરપાલિકા ઇનકાર કરી રહી છે કે આ કાર્યવાહી અમે નથી કરી, તો બીજી બાજુ પોલીસ મૂક પ્રેક્ષક બનીને હાલ તમાશો જોઈ રહી છે। ડિમોલેશન બાબતે શું કહેવું છે? કઈ રીતની રજૂઆત છે? તમને કઈ વાત મળી છે? કમિશનરનું શું કહેવું છે? કમિશનરશ્રીનું કહેવું છે કે આપણે કોઈ એમાં કામગીરી કરી નથી, ડિમોલેશન આપણે કર્યું નથી, ડિમોલેશનની કાર્યવાહી પણ આપણે કરી નથી। આ લાઈન દોરીમાં રસ્તો હતો એની માપણી માટે કોર્પોરેશનના કર્મચારીઓ ગયા હતા કે લાઈન દોરીનો અમલ કરવા માટે માપ કેટલું આવે છે, માપ માટે અમલગીરી કરાવી કોર્પોરેશને નથી। સાહેબ, કેટલી ગંભીર બાબત પોલીસની હાજરીમાં લોકોને ઘર વિહોણા કરવા? ગંભીર બાબત છે। આ મારી જાણમાં આવ્યું, મીડિયા દ્વારા જાણમાં આવ્યું છે। એટલે જ મેં આજે મ્યુનિસિપલ કમિશનર પાસે મેં માહિતી માંગી છે। મ્યુનિસિપાલિટી કમિશનર તરફથી કહેવામાં આવ્યું છે કે અમે કોઈ કામગીરી આ કરી નથી। એટલે હવે બાકી કોણે કરી છે તો એ પોલીસ દેખે તો હું પોલીસને પણ પૂછીશ। એસએમસીના અધિકારીનું કહેવું છે કે અમે ડિમોલિશનની કોઈ કામગીરી નથી કરી। આ લાઈન દોરીમાં રસ્તો હતો અને તેની માપણી માટે તપાસ કરવા માટે એસએમસીના કર્મચારીઓ ગયા હતા અને મીડિયા દ્વારા અમારી જાણમાં આવ્યું છે। એટલા માટે હવે આ ડિમોલિશનની કાર્યવાહી કોણે કરી અને કોના કહેવાથી થઈ તે તપાસ કરવામાં આવશે। તો બીજી બાજુ આ ડિમોલિશનને લઈને કોર્પોરેશનના અધિકારીઓ પાસે જ્યારે મીડિયા કર્મીઓ પહોંચ્યા હતા ત્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ ઝોનના સિટી ઇજનેર તેમને સવાલ કરવામાં આવતા તેઓ ભાગતા જોવા મળ્યા હતા। જ્યારે મીડિયા કર્મીઓએ તેમને ઘેરી લેતા તેમણે કહ્યું કે આ ડિમોલિશન આપણે નથી કર્યું। પહેલાં તો શું કહી રહ્યા છે એસએમસીના અધિકારી તેમને સાંભળીએ। અરે ભાઈ, મને જવા તો દો યાર। આવી ના પાડી રહ્યા છે કે કોર્પોરેશને નથી કર્યું ભાઈ। ભાઈ, આ રીતે નહીં થશે। તમે લોકો બંધ કરો। ડિમોલિશન આપણે નથી કર્યું, ડિમોલિશન આપણે નથી કર્યું। તમે બંધ કરો, પહેલા બંધ કરો। ચેરમેન સાહેબને મળો અથવા કમિશનર સાહેબ। સાહેબ, જવાબદારી જર્નલ તમારી તારી શું ડિમોલેશન એસએમસીએ કર્યું કે નહીં કર્યું એમ કેવું છે? એવું પૂછવું છે કારણ કે જે છે થાણા તો એસએમસી ડિમોલિશન કર્યું છે નથી કર્યું છે? બસ આપણો જવાબ તમે બોલી જાવ। હું નહીં બોલું, તમે અત્યારે બોલો, હું નહીં બોલું। હું તમને એ જ કહું છું કે તમે નીચે છે, તમે અધિકારી છો સાહેબ। તમે આવી રીતે ઘેરી લેશો તો કશું જ નહીં થાય। હું કઈ સાહેબ ખોટું કર્યું છે સાહેબ। 110 લોકો સાથે ખોટું કર્યું છે આ લોકોને ઘર વિહોણા કરે એની પાછળ કોણ જવાબદાર? સાહેબ 110 લોકો સાથે ખોટું થયું છે સાહેબ। સાહેબ માનવતાના ધોરણે એ લોકો ન્યાય માંગી રહ્યા, દર ભટકી રહ્યા છે સાહેબ। આપની જવાબદારીમાં આવે છે આ જવાબ આપવાનો। તમે નથી કર્યું તો તમે કેમ નથી કર્યું સાહેબ? વાત પતી ગઈ ત્યાં ગાડી સાહેબ। અમે મૌન રહેવાનું કારણ શું સાહેબ? કોઈનું દબાણ છે સાહેબ? કોઈનું દબાણ છે તમને કોઈ મૌન રહેવાનું? સાહેબ શું કારણથી તમે નથી બોલી? પહેલા તમે આ બંધ તૂટી ગયા છે। તમે આવી રીતે ઘેરી લેશો એ નહીં ચાલે, ઘેરી લેશો એ નહીં ચાલે। તમને સવાલ પૂછવાનો, તમારે જવાબ આપવાનો છે સાહેબ। ભાઈ, નીચેથી સિક્યુરિટીને બોલાવવાની। હા બોલાવો સાહેબ, બોલાવો ભાઈ, જા જલ્દી સાહેબ। પણ અમે પ્રજા માટે કહીએ છીએ સાહેબ, તમારું ઘર તૂટ્યું હતું તો સાહેબ, તમારું તૂટ્યું હતું તમે બોલો ને સાહેબ। પણ તમે મને શું કામ પૂછો છો? હું એમાં હતો જ નહીં તો પછી મને શું કામ પૂછો છો? એ મને શું ખબર કોણ હતા એ તમે શોધો।
હા. કોણ હતા? ના, SMC નહોતા. શોધીશું સાહેબ, તમે બસ તો SMC નહોતો. SMC ને? SMC સાહેબ, નથી. 100% પોલીસે એવું કર્યું કે તમે બંદોબસ્ત ના, અમે નથી માંગ્યો બંદોબસ્ત. પોલીસ એવું કહે છે કે SMC તો પોલીસને પૂછો. પોલીસ એવું કહે છે બંદોબસ્ત હા તો પૂછો એમને. એટલે પૂછ્યું એટલે તે- અમે ના પાડીએ છીએ તમને કે અમે બંદોબસ્ત નથી માંગ્યો. આ કેટલું ખોટું કહેવાય છે 110 ઘર આપને ખ્યાલ નથી તૂટી ગયા ખ્યાલ નથી નહીં, બધાને જ ખ્યાલ છે. તમને નથી ખ્યાલ તૂટી ના ગયા? સાહેબ, કોણે તોડ્યા નથી ગયા? તમારો સવાલ શું છે? કોણે તોડ્યા? SMC એ નથી તોડ્યા. હા, તો SMC બસ તો. ને જાણ વગર તૂટી ગયા SMC એ નથી તોડ્યા. ઓકે સાહેબ. સાહેબ, 110 ઘર SMC જાણ વગર તૂટી ગયા થેન્ક યુ એસએમસીના અધિકારી મીડિયાને જોઈને ભાગતા જોવા મળ્યા. સાથે જ મીડિયાના સવાલોથી લાજવાના બદલે અધિકારી ગાજી રહ્યા હતા અને મીડિયા કર્મીને બહાર કાઢવા માટે સિક્યુરિટી બોલાવવાનું કહી રહ્યા હતા. ડિમોલેશનના 6 દિવસ બાદ પણ સુરત કોર્પોરેશન નક્કી નથી કરી શકી કે આ ડિમોલેશન કોણે કર્યું છે. નવાઈની વાત તો એ છે કે જ્યારે ડિમોલેશન થયું ત્યારે ઘટના સ્થળે જ અધિકારીઓ અને પોલીસ પણ ત્યાં હાજર હોવાનો દાવો કોંગ્રેસના નેતા કરી રહ્યા છે. જો કે ડિમોલેશન કરવાનો કોર્પોરેશનનો કોઈ આદેશ જ ન હતો તો ડિમોલેશન કોણે કર્યું અને કર્યું ત્યારે પોલીસ બંદોબસ્ત કેમ ત્યાં હાજર હતો તે હાલ સૌથી મોટો સવાલ છે. હાલ એક એવી પણ ચર્ચા છે કે બિલ્ડરને ફાયદો કરાવવા માટે થઈને અહીંયા ડિમોલેશન કરાવવામાં આવ્યું છે, પણ જે ગરીબ લોકોએ પોતાનું ઘર ગુમાવ્યું છે તેમને હવે ઘર કોણ બનાવી આપશે અને આ ડિમોલેશન થયું તેમાં જવાબદાર કોને માનવામાં આવશે? હાલ તો એસએમસીના અધિકારીઓ અને પદાધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે, ત્યારે આ ડિમોલેશન કોણે કર્યું તેની તપાસ કોણ કરશે તે તો હવે જોવું રહ્યું. અને તપાસ બાદ આ ગરીબ લોકોના ઘર જે લોકોએ પાડ્યા છે તે આ લોકો આ ગરીબ લોકોને ફરી ઘર બનાવી આપશે કે કેમ તેને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. આ સ્ટોરીને લઈને તમારો શું મત છે? કોમેન્ટ બોક્સમાં તમારો મત જણાવજો. આ પ્રકારના વધુ સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.